નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બીબીએનપીબી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ વતી ઓનલાઈન સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 વિષય બીએ ચેપ્ટર નંબર 10 આપણે ભણી રહ્યા છીએ. આગળના લેક્ચરમાં આપણે બ્રાન્ડિંગ માર્કેટિંગ મિશ્રના 4 તત્વો જે છે પેદાશ, કિંમત, વિતરણ અને અભિવૃદ્ધિ એ આપણે ભણીએ છીએ. એમાં પેદાશની અંદર જ મુદ્દા આપેલા છે બ્રાન્ડિંગ, લેબલિંગ અને પેકેજિંગ. એની વિશે આપણે આજે વાત કરવાની છે. બ્રાન્ડિંગનો અર્થ આપણે આગળના લેક્ચરમાં ભણી ચૂકેલા છીએ. હવે આપણે જોઈએ વ્યાખ્યા. જ્યારે ઉત્પાદક બ્રાન્ડિંગ કોને કહેવાય એનો અર્થ આપણે જોઈ ગયા છીએ કે ઉત્પાદક છે પોતાની પેદાશને બીજા હરીફોની પેદાશ કરતાં અલગ પાડવા માટે જે કોઈ પણ નામ રાખે, સંજ્ઞા રાખે, ચિત્ર આપે કે નંબર આપે, એવી જે કોઈ પણ નિશાની આપે છે એ ચોક્કસ નિશાનીવાળો માલ છે એને બ્રાન્ડિંગ કહેવામાં આવે છે. વ્યાખ્યા જોઈ લઈએ બ્રાન્ડિંગની. જ્યારે ઉત્પાદક અન્ય ઉત્પાદકોના માલથી પોતાના માલને અલગ પાડવા, પેદાશને સરળતાથી ઓળખી શકે અને માલની અન્ય વ્યક્તિઓ નકલ ન કરી શકે તે માટે જે નામ, સંજ્ઞા, ચિત્ર, નંબર કે આમાંનું બધું જ સાથે આપે એને બ્રાન્ડિંગ કહેવામાં આવે છે. તો કે બ્રાન્ડિંગ એટલે શું? તો કે ઉત્પાદક છે, ઘણા બધા ઉત્પાદકો એક સરખી વસ્તુનું ઉત્પાદન કરતા હોય છે, ત્યારે એ તમામ ઉત્પાદનોમાંથી આપણું ઉત્પાદન છે એ ગ્રાહકો સહેલાઈથી ઓળખી શકે એના માટે છે ઉત્પાદક છે એ પોતાના ઉત્પાદનમાં નામ પણ રાખતા હોય, સંજ્ઞા પણ આપતા હોય, ચિત્ર, નંબર કે આમાંનું બધું જ આપવામાં આવે તો એને શું કહેવાય છે? બ્રાન્ડિંગ કહેવામાં આવે છે. લાક્ષણિકતાઓ જોઈએ. સૌથી પહેલી લાક્ષણિકતા છે કે બ્રાન્ડિંગ દ્વારા ગ્રાહકો તે પેદાશમાં ગુણવત્તાના સાતત્યનો અનુભવ થાય છે. એટલે કે જ્યારે કોઈ એક બ્રાન્ડની વસ્તુ પહેલાંથી જ વેચાતી હોય અને એ બ્રાન્ડ છે એ પ્રખ્યાત થઈ ગઈ હોય ગુણવત્તાના કારણે, તો હવે એ જ બ્રાન્ડવાળી કંપની છે, ધંધાકીય એકમ છે, એ બીજી પેદાશો પણ બહાર પાડશે ત્યારે ગ્રાહકોને એવું થાય છે કે આ બ્રાન્ડની કોઈ પણ વસ્તુ ખરાબ હોતી નથી, એટલે કે એની ગુણવત્તા સતત જળવાયેલી હોય છે એવો અનુભવ કોને થાય છે? ગ્રાહકોને થાય છે કે આ બ્રાન્ડની આપણે વસ્તુ ભલે મોંઘી હશે પણ ગુણવત્તામાં એનું કંઈ કહેવું પડે નહીં એવા તમે શબ્દો છે એ ગ્રાહકો દ્વારા સાંભળ્યા હશે. બીજું છે નિશાની કરવામાં ઘણા બધા રંગોનો ઉપયોગ થાય છે. ખાસ ડિઝાઇન અને આ રંગો નક્કી કરેલી સંજ્ઞાના ઉપયોગમાં લેવામાં આવે છે. જેમ કે હિમાલયની પ્રોડક્ટ હશે એમાં પેલું જે વૃક્ષ બતાવવામાં આવે છે ગ્રીન કલરનું, બરાબર છે? એટલે નિશાની કરવામાં ઘણા બધા રંગોનો પણ ઉપયોગ થાય છે. અને ખાસ ડિઝાઇન એટલે કે પોતાની એવી કોઈ ખાસ ડિઝાઇન છે અને રંગો એ પણ નક્કી કરેલી સંજ્ઞાના ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે કે બ્રાન્ડિંગની લાક્ષણિકતાઓ શું છે? તો કે પેદાશની ગુણવત્તા સતત જળવાઈ રહેલી છે એવું ગ્રાહકોને જણાવવા માટે પણ, અનુભવ કરવા માટે પણ બ્રાન્ડિંગનો ઉપયોગ કરવામાં આવે છે. એ પણ એનું એક લક્ષણ છે. બીજું, નિશાની કે સંજ્ઞા માટે કોઈ ખાસ એવા રંગને પસંદ કરીને અથવા ડિઝાઇનને પણ ઉપયોગ કરી શકાય છે. ત્રીજું છે એકમે નક્કી કરેલી સંજ્ઞા પેદાશના પેકિંગ ઉપર પણ મૂકવામાં આવે છે. એટલે કે એકમ દ્વારા જે નક્કી કરેલી સંજ્ઞા છે, બરાબર છે, એનો ઉપયોગ કરવા માટે પેદાશનું જે પેકિંગ છે એની ઉપર પણ એ સંજ્ઞા ઉપયોગ કરવામાં આવે છે. એકમની બ્રાન્ડ સામાન્ય રીતે પેદાશના ગુણધર્મો, ફાયદાઓ, ઉપયોગો, વ્યક્તિત્વ અને સંસ્કૃતિને રજૂ કરે છે. એટલે કે એકમની બ્રાન્ડમાં સામાન્ય રીતે કોનો ઉપયોગ થાય છે, કેવી બ્રાન્ડ પસંદ કરવામાં આવે છે? તો કે એની પેદાશમાં જે રહેલા ગુણધર્મો છે, જે ફાયદાઓ છે, જે ઉપયોગ છે, એટલે કે જે બ્રાન્ડ છે એમાં ઉપયોગો કેવી રીતે કરી શકાય, વ્યક્તિત્વ એનું શું છે, અથવા સંસ્કૃતિને પણ રજૂઆત કરી શકાય એવી રીતે બ્રાન્ડનો ઉપયોગ કરી શકાય છે. નિશાની એ પેદાશની આગવી ઓળખ છે. મેં તમને આગળ ઉદાહરણ આપ્યું એમ માની લો કે ઘણા બધા ટીવી હોય છે, એમાં તમે ટીવી ખરીદવા જાઓ તો એની ઉપર લેબલ લગાડેલું હોય સેમસંગ, બરાબર છે, તમે બધાએ જોયેલું જ હશે. ફ્રીજ ખરીદવા જાઓ તો એમાં વર્લપૂલ એનું આપેલું હશે, વર્લપૂલ અને પછી પેલો
આવી રીતે એની ઉપર આમ અડધું ગોળાકાર એવો લોગો એનો છે. તો એ બધી એની દરેકે દરેક પ્રકારના ફ્રીજ મળે છે, પણ એમાંથી વર્લપૂલનું કયું એ અલગ પાડવા માટે એ નિશાની છે એ પેદાશની આગવી ઓળખ છે. નિશાની એ પેદાશની મૌખિક અને દ્રશ્ય ઓળખ છે. મૌખિક એટલે તો કે જાતે જ એ પેદાશ છે એ બોલે છે. કઈ રીતે? તો કે એ જે નિશાની છે એના દ્વારા તમે જોઈને જ ઓળખી શકો છો કે આ પેદાશ છે એ આવું કહેવા માંગે છે, આ નિશાની છે એ આ ઓળખ આપવા માંગે છે. સાતમું છે, નિશાનીવાળો માલ ઉત્પાદક ઊંચી કિંમતે બજારમાં વેચી શકે છે. એટલે કે કોઈ બ્રાન્ડ નક્કી કરેલી હોય એવો માલ છે એ ઉત્પાદક ઊંચી કિંમતે પણ બજારમાં વેચી શકે. હવે એવો જ માલ છે એ નીચી કિંમતે પણ વેચાતો હોય, પણ આની ઊંચી કિંમત લઈને પણ બજારમાં વેચી શકાય. શું કામ? તો કે એ બ્રાન્ડેડ વસ્તુ કહેવાય. કારણ કે બ્રાન્ડ છે એ એક પ્રકારની તમને ગુણવત્તાની ખાતરી આપે છે. આઠમું છે, વેચાણકર્તાઓ નિશાની કરેલો માલ ઝડપથી વેચી શકે છે, કારણ કે ગ્રાહકોને નિશાનીવાળા માલ ઉપર વધુ ભરોસો હોય છે. એટલે કે વેચાણકર્તાઓ છે આ નિશાની કરેલો બ્રાન્ડ કરેલો માલ છે એ વધુ ઝડપથી વેચી શકે છે, કારણ કે નિશાનીવાળા માલ પર એટલે કે બ્રાન્ડેડ માલ પર ગ્રાહકોને વધુ વિશ્વાસ હોય છે તેના કારણે. ત્યાર પછીનું પેદાશની અંદર જ બીજું આવે છે લેબલિંગ. લેબલિંગ પેદાશને અનુરૂપ સવિસ્તાર માહિતી દર્શાવતો કાગળનો ટુકડો છે. હવે લેબલિંગ કોને કહેવામાં આવે? તો જે પેદાશ છે એની ઉપર એ વસ્તુ અંગેની જે માહિતી દર્શાવે એવું જે કાગળનો ટુકડો જે વાપરવામાં આવેલ છે એને લેબલિંગ કહેવામાં આવે છે. હવે લેબલમાં શું શું હોઈ શકે? લેબલમાં કોનો ઉપયોગ કરવામાં આવે છે? કઈ કઈ વસ્તુઓનો કઈ કઈ માહિતીનો સમાવેશ કરવામાં આવે છે જે પ્રાથમિક પેકિંગ ઉપર ચોંટાડવામાં આવે છે? હવે આ લેબલ છે એ કઈ જગ્યાએ જોવા મળે છે? તો કે વસ્તુનું જે પેકિંગ કરેલું હોય એ પેકિંગ ઉપર લેબલ લગાડવામાં આવે છે. લેબલ સામાન્ય રીતે પેદાશ વિશેની બધી માહિતી સવિસ્તાર દર્શાવે છે. એટલે કે લેબલમાં શું હોય છે? તો કે પેદાશ છે એ કેવી રીતે બનેલી છે, એનું વજન શું છે, બરાબર છે, એમાં ગુણવત્તા કેટલી સમાયેલ છે, એ તમારા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે, એની વપરાશની અંતિમ તારીખ કઈ છે, ઉત્પાદનની તારીખ કઈ છે, કિંમત કયું છે, એ કયા ધારાધોરણ નીતિ નિયમો અનુસરે છે, બરાબર છે, એ તમામે તમામ માહિતી છે એ એમાં દર્શાવેલી હોય છે. શેમાં? તો કે લેબલમાં. લેબલમાં પેદાશનું વજન એટલે કે તમે જે વસ્તુ ખરીદો છો એમાં કેટલું વજન સમાયેલું છે કે માપ. જેમ કે દૂધની કોથળી લેવા જાઓ એની ઉપર લખેલું હોય તો એ માપમાં છે, લીટર કેવી રીતે દર્શાવેલું હોય છે, કિંમત એમાં દર્શાવેલી હોય છે, ઉત્પાદનની તારીખ એટલે કે મેન્યુફેક્ચર ડેટ, કયા તારીખે આ બનાવેલું છે અને કેટલો સમય એ વાપરી શકાય છે. એટલે અને એ ઉપરાંત એ વસ્તુ બનાવવામાં કયા કયા વસ્તુઓનો સમાવેશ છે, એટલે કે તેમાં વપરાતા તત્વો, વપરાશની અંતિમ તારીખ વગેરે બાબતો દર્શાવવામાં આવે છે. લેબલ વપરાશકારને મદદરૂપ થાય છે. કઈ રીતે વપરાશકારને એટલે કે ગ્રાહકને મદદરૂપ થાય છે? તો કે કઈ તારીખે આ વસ્તુ આપણે જે વસ્તુ ખરીદી છે એ કઈ તારીખની બનેલી છે, કેટલી પડતર છે અને એ છેલ્લે ક્યાં સુધી વાપરી શકાય છે એ જાણી શકાય છે. એમાં કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરેલો છે એ બનાવવામાં એ જાણી શકાય છે. કિંમત જાણી શકાય છે. વજન કેટલું છે એ પણ જાણી શકાય છે. પેદાશનો ઉપયોગ કેવી રીતે કરવો તે લેબલમાં જ દર્શાવેલું હોય છે. એટલે કોઈ પણ વસ્તુ તમે ખરીદશો તે એ ખરીદો તો એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એ પણ એમાં જણાવવામાં આવે છે કે કઈ જગ્યાએ તમે રાખી શકો, સ્ટોરેજ કઈ જગ્યાએ કરી શકાય એ પણ લેબલમાં દર્શાવેલું હોય છે. આ ઉપરાંત જેમ કે હું તમને કહું કે ગુલાબજાંબુનું તમે પેકેટ લેવા જાઓ છો તો એ પેકેટ ઉપર એમાં રીત લખેલી હોય છે કે એમાં આટલું દૂધ ઉમેરવું, આવી રીતે એનો ઉપયોગ કરવો, બરાબર છે. આવી તો ઘણી બધી પ્રોડક્ટ છે, મેં તો એમ તમને નાનું એવું ઉદાહરણ આપ્યું. આ ઉપરાંત ઘણીવાર પેદાશનું પેકિંગ ખોલવા માટે પણ લેબલમાં જ સૂચના આપેલી હોય છે. એટલે કે તમે જો ઘણા બધા પેકિંગ જોશો એમાં કાતરની નિશાની બતાવી અને પેલી લાઈન બતાવેલી હશે કે અહીંયાથી તમારે પેકિંગ ખોલવું, બરાબર. એટલે કે વપરાશકારને સરળ એવી ઘણી જ બધી માહિતીઓ છે લેબલમાં દર્શાવવામાં આવે છે. દરેક લેબલમાં પેદાશની બ્રાન્ડનું નામ હોવું જરૂરી છે. એટલે કે જે પેદાશ બનાવવામાં આવે છે એ કઈ બ્રાન્ડ બનાવે છે, કયો ઉત્પાદક બનાવે છે એની નિશાની કોઈ પણ હોવી
અથવા તો નામ હોવું જરૂરી છે. કેટલાક ઉત્પાદકો લેબલ ઉપર ગ્રાહક ફરિયાદ નિવારવા માટે મફત ફોન સુવિધા માટેનો નંબર પણ આપે છે. એટલે કે હાલમાં તમામે તમામ તમે ઉત્પાદન ખરીદો તો એની ઉપર લેબલ લગાડેલું હોય ત્યારે એમાં ટોલ ફ્રી નંબર આપેલા હોય છે. જેમ કે તમે સાબુનું ખરીદશો તો એમાં ટોલ ફ્રી નંબર હશે, કોલગેટ ખરીદો તો એમાં ટોલ ફ્રી નંબર હશે. એટલે કે એમાં અત્યારે આધુનિક માર્કેટિંગની પદ્ધતિ ચાલે છે. એટલે એમાં વેપારીઓ એવું માને છે કે ગ્રાહકનો સંતોષ એ જ અમારો નફો. એટલે કે ગ્રાહકને અમારી પેદાશ અંગે જે કોઈ પણ ફરિયાદ હોય એ સીધો જ અમને આ ટોલ ફ્રી નંબર ઉપર, ટોલ ફ્રી એટલે કે મફત, એમાં તમને કોઈ ચાર્જ લગાડવામાં આવતો નથી. એ ફોન દ્વારા તમે અમને જાણ કરો કે જેથી અમે તમારી ફરિયાદ નિવારણ કરી અને વધારે સારી વસ્તુ આપી શકીએ. એટલે કે કેટલાક ઉત્પાદકો લેબલ ઉપર ગ્રાહક ફરિયાદ નિવારવા માટે મફત ફોન સુવિધા માટેનો નંબર પણ આપે છે. હવે લેબલિંગના કાર્યો. લેબલિંગ શું કામ? લેબલ દ્વારા કયા કયા કાર્યો કરવામાં આવે છે? તો કે સૌથી પહેલાં પેદાશને ઓળખવામાં મદદ કરે છે. જ્યારે પણ તમે વસ્તુ ઉપર લેબલ લગાડો, જેમ કે બાલાજી, બરાબર, બાલાજીવાળા ઘણી બધી વસ્તુઓનું ઉત્પાદન કરે છે, પણ એમાં બાલાજી જે લગાડેલું હોય છે તો એના દ્વારા તમને ખબર પડે છે કે આ જે વસ્તુ ઉત્પાદન કરેલી છે એ બાલાજી કંપનીએ કરેલી છે. એટલે કે પેદાશને ઓળખવામાં મદદ કરે છે. બીજું કાર્ય છે પેદાશને ગુણવત્તા અને પ્રકાર વિશે પૂરી માહિતી આપે છે. એટલે કે તમે જે પેદાશનો વપરાશ કરો છો એમાં કેટલી ગુણવત્તા રહેલી છે અને પ્રકાર વિશે, એટલે કે એ કઈ પ્રકારની વસ્તુઓ છે એ અંગેની માહિતી પૂરી પાડે છે. જેમ કે જીવન જરૂરિયાતની વસ્તુઓ હશે તો એની એ પ્રકારની ગુણવત્તા હશે, મોજ શોખની વસ્તુ હશે તો એ પ્રકારની માહિતી આપશે. ત્રીજું છે વપરાશકારને પેદાશ વિશેની મહત્વની માહિતી પૂરી પાડે છે. એટલે કે ગ્રાહકને આ પેદાશમાં કઈ તારીખે બનેલી છે, એમાં એની કઈ કિંમત છે, એમાં કયા કયા તત્વોનો ઉપયોગ કરીને બનાવેલી છે, એ ક્યાં સુધી વાપરી શકાય તેમ છે, એ કેટલી ફાયદાકારક છે અને કેટલું નુકસાન આપે છે, એ પણ અત્યારે કાયદા દ્વારા ફરજિયાતપણે ઉત્પાદકોને જણાવવામાં આવેલું છે કે તમારે માહિતી રજૂ કરવી. જેમ કે તમને ખબર હશે કે સિગારેટનું પેકેટ લેશો તો એની ઉપર ચિત્ર જ આપેલું હોય છે, જે કાયદા દ્વારા એને ફરજિયાત કે આ વસ્તુ વાપરવાથી તમને આટલું નુકસાન થઈ શકે તેમ છે. એટલે કે વપરાશકારને પેદાશ વિશેની મહત્વની માહિતી છે એ પૂરી પાડવાનું કાર્ય લેબલિંગ કરે છે. ત્યાર પછી છે ચોથું, વપરાશકારને પેદાશ કેવી રીતે ઉપયોગમાં લેવી તે રીત પણ સમજાવે છે. એટલે કે માની લો કે કોઈ તમે દવા લેવા ગયા છો તો એ દવાનો ઉપયોગ કેવી રીતે કરવો, પેલી બોટલ આવશે તો એ કહેશે કે આવી રીતે છે આનો ઉપયોગ કરી શકાય છે, એક ગ્લાસ પાણીમાં આટલું ઉમેરી અને તમે એનો ઉપયોગ કરી શકો છો. એટલે કે વપરાશકારને પેદાશ કેવી રીતે ઉપયોગમાં લેવી એ રીત પણ છે એ લેબલિંગમાં સમજાવવામાં આવે છે. પાંચમું છે પેદાશ માટે આકર્ષણ ઊભું કરે છે અને તે તેની જાહેરાત માટે અને વ્યક્તિગત સેવા માટે પણ મદદરૂપ થાય છે. એટલે કે લેબલિંગ દ્વારા જો લેબલિંગ આકર્ષક રાખેલું હોય, એમાં આકર્ષક કલરનો ઉપયોગ કરેલો હોય તો એના દ્વારા ગ્રાહકને જોઈને જ આકર્ષણ ઊભું થાય છે કે આ પેદાશ છે આ બધા કરતાં અલગ બનેલી છે. અને એ લેબલિંગ દ્વારા જ એ લેબલ જ જાહેરાત માટે પણ ઉપયોગી થાય છે અને વ્યક્તિગત સેવા માટે પણ. વ્યક્તિગત એટલે કે વ્યક્તિગત પોતે છે લેબલ દ્વારા જ તમામ ગ્રાહક છે માહિતી મેળવી અને એ ખરીદી કરી શકે એ માટે મદદરૂપ થાય છે. છઠ્ઠું છે તે સંસ્થાની કાયદાકીય અને નીતિ વિષયક જરૂરિયાત સંતોષે છે. એટલે કે જે ધંધાકીય એકમ છે એ અંગે જે પણ કાયદાકીય જોગવાઈઓ અથવા જે પણ નીતિ નક્કી થયેલી છે એ અનુસાર છે એ લેબલ નક્કી કરવામાં આવે છે. જેમ કે લેબલિંગમાં અત્યારે તમે જુઓ છો ગ્રીન કલરની નિશાની તો કાયદા દ્વારા છે જે વેજીટેબલ હશે, બરાબર છે, કે જેમાં નોન વેજનો ઉપયોગ થયેલો નથી તો એમાં ગ્રીન કલરનું હશે. જ્યારે રેડ કલરનું હશે એટલે કે એ જે સરકારની નીતિની જરૂરિયાત છે એ પણ લેબલ દ્વારા સંતોષાય છે. પેદાશમાં જ ચોથું છે પેકેજિંગ. પેકેજિંગ એટલે કે પેકિંગ. હવે આ પેકેજિંગ શું કામ જરૂરી છે? તો કે પેકેજિંગ છે એ વસ્તુને સજાવવાનું કાર્ય કરે છે, બરાબર છે. એ ઉપરાંત પેકેજિંગ છે, પેકિંગ છે એ વસ્તુને રક્ષણ આપવાનું કાર્ય પણ કરે છે. વસ્તુ ખાલી સાબુ માની લો કે છૂટક જે પડેલા હોય છે એ તમને લેવામાં રસ હોતો નથી, પણ એની ઉપર આકર્ષક પેકિંગ આપેલું હોય છે તો એના દ્વારા છે એ વસ્તુ તમને સરસ સજાવેલી દેખાય છે.
એટલે પેકેજિંગ વસ્તુને સજાવવાનું કાર્ય કરે છે. પેકેજિંગ તરીકે શેનો ઉપયોગ થઈ શકે? તો કે પેકેજિંગ તરીકે પ્લાસ્ટિકની કોથળી, જે તમે દૂધમાં જુઓ છો, ઘણી બધી વસ્તુઓમાં જુઓ છો, પેલી ખાવાની જીવન જરૂરિયાતની તમામ વસ્તુમાં જુઓ છો. એ ઉપરાંત કાપડની થેલી, જે તુવેર દાળનું પેકિંગ કરેલું હોય છે, એ પહેલાં કોથળીમાં હોય છે, પછી એની ઉપર કાગળનું એટલે કે રેટીઓની થેલીમાં તમે જુઓ છો. કાગળના ખોખા, પ્લાસ્ટિકના પીપ. હવે આ પ્લાસ્ટિકના પીપ છે એ શેમાં? તો કે ઘીને પેકિંગ કરવું હોય એવી જે લિક્વિડવાળી આઇટમ છે એ તમામમાં પ્લાસ્ટિકના પીપ વગેરે વસ્તુ વાપરવામાં આવે છે. એટલે કે એક ક્વેશ્ચન 1-2 માર્કમાં પૂછી શકાય કે પેકેજિંગ તરીકે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે પ્લાસ્ટિકની કોથળી, કાપડની થેલી, એ ઉપરાંત કાગળના ખોખા, પ્લાસ્ટિકના ટીપ વગેરે વસ્તુ વાપરવામાં આવે છે. હવે વસ્તુમાં આ પેકેજિંગ શું કામ જરૂરી છે? તો કે પેકિંગ એટલે કે શું કામ જરૂરી છે? તો કે પેદાશને રક્ષણ આપવા માટે. એ ઉપરાંત એક જગ્યાએથી બીજા જગ્યાએ માલની હેરફેર કરવી હોય તો જો પેકિંગ કરેલું હોય તો એ વધુ સારી રીતે એટલે કે વધુ ઝડપથી કરી શકાય છે. ઘણી બધી પેદાશોની સફળતાનો આધાર તેના પેકિંગ ઉપર રહેલો છે. એટલે કે જો પેકિંગ વ્યવસ્થિત ન કરેલું હોય તો એ વસ્તુને નુકસાન થાય છે, એના કારણે એનું વેચાણ છે એ વ્યવસ્થિત કરી શકાતું નથી. પેકિંગ એ પેદાશને રક્ષણ આપતું કાર્ય કરે છે. પેદાશનું પેકિંગ હંમેશા જરૂરી છે. જેમ આપણા શરીરને સલામતી રક્ષણ આપવાનું કાર્ય આપણા કપડાં કરે છે, એ જ રીતે પેદાશને રક્ષણ આપવાનું કાર્ય પેકિંગ કરે છે. પેદાશ વધુ આકર્ષક બને છે, એટલે કે એમાં પેક કરવાથી પેદાશ છે એ વધુ આકર્ષક, સારી એવી જોવા મળે છે. પેકિંગના કારણે માલની હેરફેર કરવામાં સુવિધા રહે છે. પેદાશના પેકિંગને કારણે પેદાશ વધુ સારી રીતે ઉપયોગમાં લઈ શકાય છે, એટલે કે વધુ સમય એનો ઉપયોગ કરી શકાય છે. પેકિંગનો ઉપયોગ જાહેરાત તરીકે પણ કરવામાં આવે છે, એટલે કે પેકિંગમાં એની રીત લખેલી હોય, એના ઘણા બધા બીજી પ્રોડક્ટ કરતાં એના કયા કયા ફાયદાઓ છે એ પણ એની ઉપર પેકિંગ ઉપર લખેલા હોય છે, જેના કારણે જાહેરાત તરીકે પણ પેકિંગનો ઉપયોગ કરવામાં આવે છે. આ પેદાશ અંગેનો જે ટોપિક હતો એ અહીંયા પૂરો થાય છે. હવે બજારીય મિશ્રમાં કિંમત નામનું એક પરિબળ છે, એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું. અસ્તુ.